जय मुरलीधर, जय ठाकर, मेरा मणा हीर। आज देसर भाई नवोडिया में ऑडियो है ब्रो मी देसर भाई चैनल में बहु मजा आई। जी अंकित भाई बात करी ने कि सामाजिक कार्यकर कोने कहवाय कि रूबरूब जाए एने मेटल सोल्व करे एने सामाजिक कार्यकर कहवाय। क्यांय जावुं नथी, सोशल मीडिया में विडियो चढ़ावो एने यूट्यूब पर कहवाय सत्य से। पछी आज आपणे मनसुखभाईनी वात लईए रामोद। મને અમુક એવો એક ફોન આવ્યા હતા કે ત્યાં તમે જાઓ ને તો 5 પૈસી માણા કાયમી હોય, કોઈને કંઈક કામ હોય તો વિચાર કરો 5 પૈસી માણા કાયમી હોય તો એને ચા પાણી નાસ્તો કોઈ જમવાનું બધી હગવડ કરી દેવી પડે ભાઈ। તો એ વિડીયા બનાવે તો રોજના કેટલા વિડીયા બને, 25 30 વિડીયા બને। તો એ તો કોઈ બી મુકતા નથી કે ભાઈ અહીંયા ભાઈ માણસ આવ્યો છે અને મારી પાસે આવ્યો આનું કામ પતી ગયું છે એવું ક્યાંય સાંભળ્યું? તો 20-25 વિડીયો ઓડિયાને થાય નહીં, એ કે જરૂર પડે તો જ મૂકવાનો એવી મેટલ હોય તો। એ તો આમ તો ન કે ન લાયક કઈ બૂસ મારું કોઈ દે સાંભળ્યું એવું? એને સામાજિક કાર્યકર કહેવાય। આપણે કહીએ એ ન કહીએ, બરોબર? આ એવું ના સમજતા કોઈને કહેવાથી વિડીયો બનાવવું, એ તમને મોજથી કહી દઉં કે મુરલીધરના હમ ખાઈને વાત કરો છો, કોઈને કહેવાથી વિડીયો બનાવતો નથી હા। ને કોઈ કહે વિડીયો બનાવવો એવો પાછો હું નથી। પણ અંકિતભાઈનો ઓડિયો જે દશરભાઈની ચેનલમાં મને આવ્યો એટલે મારથી રહેવાનો નહીં કે નહીં બરોબર સત્ય બોલ્યા છે। આ દેવી પૂજક સમાજની બિછાડી ઓલી દીકરી એક અમરેલી બધાઈ ગયા, એમાં નરેશવાળા તો 24 કલાક ન્યા હતા, એનો તો સલામ કરવી પડે સલામ। ને એ ભાઈ એને જેમ પોતાનું જાણે નહીં બોલતો હતા ભાઈ નરેશવાળા, એકમાં રૂંગા મંડે આવો એટલી ને પીડા થતી હોય। વિચાર કરો એને સામાજિક કાર્યકર કહેવાય, પણ કોઈથી કીધું સોશિયલ મીડિયામાં આવી કે હું સામાજિક કાર્યકર બોલું? એને તો સલામ કરવી પડે। હું અહીંયા ગયો તો ભાઈ, મને દેખી ગયા એટલે કે હાલો મહેમાન છે ચા પાણી પાઈ આવું, ચા પાણી પાઈયો પછીનો કામમાં હતા એટલે મારે તેની ઘરે જમવા જવું હતું, પણ થોડા કામમાં હતા એને કીધું તું મને કે જમવાનું કંઈક કરી, મેં કીધું નહીં પાસ કરે ભાઈ એટલે મારે જમવા જવું હતું અહીંયા। એવા માણસોને તો લાખ લાખ સલામ કરી, બરોબર ના? અમે જમવા જાશું બધાને ઘરે જવું, અંકિતભાઈ ત્યાં જવું છે, જસરભાઈ ત્યાં જવું, બધાય મારા મિત્ર મંડળ છે, રામોદ જવું છે, જિજ્ઞેશભાઈ રાઠોડને જવું છે, વિજયભાઈ તમારી બાજુમાં છે, બધા એકદમ જવું છે। આવા વ્યક્તિઓ તો આપણે જરૂર હોય, બરોબર? એટલે કોઈને કહેવાથી વિડીયો નથી બનાવતો। આ સામાજિક કાર્યકર જ્યાં મોવા બાજુનો છે ને ભીહોનો દલાલ, એને હિખામણ દઈએ છીએ કે સામાજિક કાર્યકર કોને કહેવાય। એટલે કહીએ છીએ કે ભાઈ આ બધી અઘરી વસ્તુ છે। અને બીજા નંબરમાં કે એક આજ હું ઓડિયો સાંભળ્યો, ઓલી બેન એમ કે ભાઈ હવે ઓડિયો કાઢી નાખો મને પૈસા આવી જાય, એ માણસ દવા પીએ છે ઓડિયો કાઢી નાખો નહીં, એ તો એ કે મને ધમકી આવતી હોય। એ ભાઈ કંઈ માણા મરી જાય એનું તો જોવું, તમારા એક વિડીયા સારું થઈને ઓલા માણા મરી જાય કહું ભાઈ, જામીન ન મળે મારા ભાઈ, એવું હોય તો કાઢતા જાવ એક ઓડિયો અને આવો અન્યાય ન કરો તમારી ચેનલ અકવવા। એટલે હું ભાઈ એને સામાજિક કાર્યકર નથી લેખતો, એને ભીહોનો દલાલ જ લેખું છું, પણ જે અંકિતભાઈના જે શબ્દ નીકળ્યા ને ત્યાં લાગી ગયા, આને 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 કહેવાય સામાજિક કાર્યકર। તો આ વધુ વધુ વિડીયો શેર કરજો એટલે ભાઈ માણસ જાગૃત થાય કે સામાજિક કાર્યકર કોને કહેવાય। તો જય મુરલીધર, જય ઠાકોર।